હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, બધા મિત્રોને રામ રામ, જય દ્વારકાધીશ, જય મોગલ ને હર હર મહાદેવ. તો અત્યારે જેમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે આજ મોવા સાઈડ. તો શું કહેવાય, અત્યારમાં તૈયાર થઈ ગયા છે, થોડું ઘણું કામગીરી છે. પછી આગળ તમે થંબનેલમાં જોઈને તો ઓળખી જ જાઓ. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને ગાડીને તૈયાર કરી લીધી છે અને હું અને મોટા ભાઈ જઈએ છે. તો ચાલો વ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો. આગળ જઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. આમ તો થંબનેલમાં જોઈને તમે ઓળખી જ જાઓ કે આપણે કઈ બાજુ જઈએ છીએ. ફાઇનલી પહોંચી ગયા છે આપણે તલગાજડા, મોરારી બાપુના મૂળ વતનમાં. બરાબર ને, જો આ મોરારી બાપુનો આશ્રમ છે અને આપણે ભીમજીભાઈની દીકરી પાયલ છે, અહીંયા જ રહી છે નજીક જ. જો આશ્રમ છે, તમને વાત પછી બતાવીએ, પણ પહેલાં અમે થોડું કામ છે એ બતાવી લઈએ, પછી કમ્પ્લીટ બતાવીએ આખો આશ્રમને. અહીંયા રહી છે આપણે પાયલ દીદી. પહેલાં કામ બતાવી લઈએ, પછી તમને વિઝિટ કરાવીએ. ઉદ્ઘાટન કર્યું હતું પણ સારું નથી. ચાલો ફેમિલી, પહોંચી ગયા છે અત્યારે ઈચ્છાપુરના ધામ, ચામુંડમાના ધામ. અને અત્યારે દર્શન કરવા જાય છે. દર્શન કરી અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. મોટા ભાઈ ગયા શ્રીફળ લેવા. પહોંચી ગયા ભગુડા અને માતાજીના દર્શન કરીને પછી જવાનું છે આપણે બગદાણા. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. માતાજીના દર્શન કરીને પછી જઈએ આપણે બગદાણા. માતાજીના ભગોડા મોગલમાંના દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે આપણે અહીંથી બગદાણા. તો દર્શન કરી લીધા છે, પ્રસાદી ચાની લઈ લીધી છે અને હવે અહીંથી નીકળશું આપણે ડાયરેક્ટ બગદાણા. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને અહીંયા સુધી વ્લોગ જોઈ લીધો હોય, ચેનલમાં ના હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. મસ્ત મસ્ત એક માતાજી માટે શું કહેવાય કોમેન્ટ કરી નાખજો, જય માતાજી લખી નાખજો. અને કાંઈ એવું લાગતું હોય ત્યાં મસ્તને એક લાઈક કરી ને વિડીયોને બીજા મિત્રોને શેર કરી દેજો. તારા ભાઈને જીવતો રાખવા માટે એક જ ઉપાય છે. શું કે આ સુતાના લોકોમાં જન્મ લે. ચાલો મિત્રો, પહોંચી ગયા છે બગદાણા બાપા સીતારામના ધામમાં. હું તો બધે પહેલી વખત આવ્યો છું, મોટા ભાઈ આવતા રહેતા, એને 2-3 વખત આવી ગયા. એ તો હાલીને પણ આવી ગયા પગપાળા. અને શું કહેવાય, ગુજરાતના ધામને તો એ આખી વાત જ આખી અલગ છે. તો લાઈવ નજારો તમે જોઈ લો. આ છે બાપા સીતારામનું
મોટું મંદિર છે તે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો બરાબર, કારણ કે સમય પ્રમાણે બધું અપડેટ થતું જતું હોય ને મેન સ્થાનક બધું અહીંયા છે, કારણ કે સમય જતાં બધું અપડેટ થતું રહે. ચાલો અમે છે ને અત્યારે પહેલાં દર્શન કરી લઈએ, પછી પાછા વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. ને એક કોમેન્ટમાં નાનું એવું બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તમે આવ્યા જ કે નથી આવ્યા, કેટલી વાર આવ્યા જરી કોમેન્ટ કરીને કહી દેજો. હું તો પહેલી વખત આવ્યો છું. આ છે બાપા સીતારામનું ગાદી મંદિર, ડાયરેક્ટ દર્શન માટે. કાળ ભૈરવ દાદા મુખ્ય સમાધિ, જેને સમાધિ મંદિર કહે છે. મુખ્ય સમાધિ મંદિરના દર્શન કરી લીધા, ગાદીના દર્શન કરી લીધા ને આપણે છે જોયું છે ધ્યાન મંદિર. હવે આપણે મોટું મંદિર છે ને ત્યાં જઈએ છીએ દર્શન કરવા. વિશાળ કાંઈ મોટું મંદિર બાપા સીતારામનું છે બરાબર. દર્શન કરી અને પછી આપણે શું કહે તમને આગળ વ્લોગ કન્ટિન્યુ કરશું. કદાચ પ્રસાદીની તો અમને ખબર નથી, હું પહેલી વખત આવ્યો છે એટલે અત્યારે ચાલુ હોય કે ન ચાલુ હોય જોઈએ, પછી આપણે તમને પ્લે કરીએ અને સુવિધા પણ તમને બતાવો. દાણાની ચાય પ્રસાદી લઈએ છીએ, પ્રસાદી લઈને પછી આગળ જઈએ ભોજનશાળા બાજુ. મિત્રો આપણે જઈએ છીએ બાપા સીતારામ ભોજનશાળા તરફ જઈએ છીએ બરાબર. આગળ જઈએ પછી જોઈએ, રસોડું ચાલુ હોય તો પ્રસાદી લઈ પછી આગળ વધશું આપણે. તો ભોજનશાળામાં પહોંચી ગયા ને હજી જો અત્યારે આમ તો ચાલુ જ લાગે પ્રસાદી લેવાનું. ક્યાં છે ઓલે પર કાઉન્ટર છે, કારણ કે અત્યારે ટાઈમ નથી. અમે અત્યારે પહોંચ્યા છે ત્યારે વાગ્યા છે 4ની આજુબાજુ મગી ગયા. તો હરિહર તો ચાલુ જ હોય, આમ તો 24 કલાક છે ને અમુક જ ધામ એવા છે કે 24 કલાક હરિહર થતું હોય છે. કેમ ભાઈ? એક બગદાણા છે ને એક લગભગ જલારામ બાપા છે, પછી એક સત્તાધાર છે બરાબર. જઈએ છીએ અત્યારે મસ્ત મસ્ત. આનના ટાઈમે તૈયારી કરે છે એટલે બધું શું કે હકે લઈ ગયું છે એટલે પાછું આનના સમયની બધું કમ્પ્લીટ કામગીરી શરૂ થઈ ગઈ. અત્યારે આપણે ત્રણ વિભાગમાં આવીને પ્રસાદી લઈ લઈએ, પછી પાછા બ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલો બાપા સીતારામની રામ રોટી લેવા. બગડ નદી, બગદાણા ધામ. તો ફેમિલી ફાઇનલી આપણે છે ને પહોંચી ગયા છે ઘરે, અને બગદાણાથી 6 વાગે અને આજુબાજુ આપણે નીકળ્યા હતા એટલે આજે પોગતા મોડું થઈ ગયું. અને ખાસ તમને શું કહેવાય, આજે એક સાથે 3 ધામના દર્શન તો કરાવી દીધા. આપણે પહેલાં ચોટીલા ગયા, ત્યાંથી પછી ભગુડા ગયા, ને એ પછી બગદાણા. ને બગદાણા ખાસ એવું આપણે એક પરસો જોઈ લીધો કે મેં પ્રસાદી અહીંથી નક્કી કરીને મવાથી નીકળ્યા હતા કે આપણે બગદાણા પ્રસાદી લેવી છે. અમે ક્યાંય જમ્યા નહીં, ક્યાંય શું કહે નાસ્તો ન કર્યો, અને અમે પોગતા 4:30 4:45 થઈ ગયા બરાબર. ને છેલ્લું ભાણું અમારું હતું
અમે બંને ભાઈ સહેલા હતા. એ પછી શું કહે જમણવાર, કારણ કે રાતના સમયની તૈયારી કરવાની હોય એટલે સહેલા અમે હતા. એટલે આપણે ત્યાં એમ થઈ જાય કે નહીં કંઈક છે આ અસ્થિ, ત્યારે જ આપણે શું કહે ભૂખા ન રહેવાથી. બરાબર, તો અત્યારે પહોંચી ગયા છે ઘરે. અને ખાસ તમે બધા અહીંયા સુધી બ્લોગ જોઈ લીધો હોય તો મસ્ત મસ્ત એક લાઇક કરી નાખજો. અને કોમેન્ટમાં સરસ મજાનું જે તમે માનતા હોય, મોગલમાને માનતા હોય તો જય માં મોગલ લખી નાખજો. અને બાપા સીતારામને માનતા હોય તો જય બાપા સીતારામ લખી નાખજો. ને માં સાઉન્ડને માનતા હોય તો સાઉન્ડમાં લખી નાખજો. બરાબર, અને સરસ મજાની લાઈક કરીને જે મેટ્રો ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.